નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય શાખાની અંદર મહાનગરપાલિકા ખાતે વિવિધ જગ્યાઓની ભરતી અંગે એક રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. તો આપ જોઈ શકો છો, આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિસર એડવર્ટાઇઝમેન્ટ ઓફ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય શાખા દ્વારા. આ એક ભરતી છે, તમામ 11 માસના કરાર આધારિત છે. આરોગ્ય સાથી પોર્ટલની અંદર આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. તારીખ 10/6/2025 થી તારીખ 20/6/2025 સુધીમાં આપ આ લિંક પરથી ઓનલાઈન એપ્લાય કરી શકો છો. સૌપ્રથમ વેકન્સી છે મેડિકલ ઓફિસર, જેને MBBS રિક્રુટમેન્ટ છે, જેની અંદર 5 ભરતી છે. આપને કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી MBBSની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ, ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલો હોવી જોઈએ, કોમ્પ્યુટર સંબંધિત જ્ઞાન હોવું જોઈએ, 75,000 પગાર આપવામાં આવશે અને ગુજરાતી હિન્દી બંને ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. ડેટા કમ્પ આસિસ્ટન્ટ છે એકાઉન્ટ, જેની એક જગ્યા છે, જેની અંદર પણ એકાઉન્ટને લગતું નોલેજ હોવું જોઈએ. આપને બધું જ હાર્ડવેરનું, સોફ્ટવેરનું તમામ નોલેજ હોવું જોઈએ. ઓફિસ મેનેજમેન્ટ આખું આવડવું જોઈએ. ટાઈપિંગ, ડેટા એન્ટ્રી સ્કિલ હોવી જોઈએ. ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોય છે ગુજરાતીમાં, અને ઓછા અનુભવ 1 વર્ષનો જોઈએ અને 20,000 પગાર આપવામાં આવશે. ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ RBSK છે, જેની પણ એક જગ્યા છે. ઉમેદવારો માત્ર કોલેજ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્માસિસ્ટ અને ડિપ્લોમા ફાર્માસિસ્ટ કરેલો હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની ફાર્મસી કાઉન્સિલમાંથી ઓનલાઈન રજિસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ અને RBSK ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ પોસ્ટ માટે 40 વર્ષની વયમર્યાદા છે. 16,000 પગાર છે. ફાર્માસિસ્ટ નેશનલ હેલ્થ મિશન, એમાં પણ એક જગ્યા છે, સેમ છે, ઉપરનું જે છે નીચેનું છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં કોઈ ફેરફાર નથી અને આનો પગાર પણ 16,000 આપવામાં આવશે. તો આ છે એ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવી છે. આવી જ ભરતીની અપડેટ સાથે ફરી આપણે મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.